બાય બાય બા. અમને શું અમે બાય બાય દાદા. બાકી ને ધ્યાન રાખજો ને નકરા ગુંડા હોય. ભાઈ અમને કે ચાર્જ હોય એટલે એક્સ્ટ્રા ચાર્જ લાગશે. અમે ભાઈને કીધું કે ભાઈ તમે અમને આપો, કેમ કે અમે આની ઉપર બેસાડી છે અમારા ઘોડામાં. કાંઈ નથી, હું ખાલી વ્લોગ કરી રીતે તમે શીખવાડું છું. જોઈ લીધું? આગો હેલો યે કેટલી વિઝાલીમ લાગી. એ જાગો, પણ જાગવાનું છે યાર, હમણાં આવી જશે. તૈયાર થઈ ગયા અમે, તૈયાર. એટલે અમારે 3 કલાકની ટ્રેન હતી. કેટલા કલાકની? 3 કલાકની, પણ અમે થયો રસ્તો 7 કલાક. 7 કલાક. કઈ રીતે થયું તો ખબર જ અમારી ટ્રેન બહુ ડોબા જેવી હતી એટલે. તારા જેવી. હું સુંદર લાગુ છું ને? તું થોડીક ઓછી લાગી છો. મારી સ્માઈલ કેમ એટલી મોટી છે? સ્માઈલ કેમ એટલી મોટી છે? ઈ તો સ્માઈલ નથી કરી, દાંત કાઢીને સ્માઈલ કરી. તો મારી તારી જેટલી મોટી તો નથી. મસ્ત છે. આ તો મારે નાની છે, ક્યુટ ક્યુટ. જો તમારી આંગળી કપાઈ ગઈ ને એવું લાગે છેલ્લી. મારા પર્સ ને કેવું ભૂંગળું બનાવી દીધું છે, બધું ભરી ભરી. ઊંઘળું તો આમ કેવું ફૂલી ગયું ઓળ જો ને. રેડી. પછમાં દીકો રહી જાય છે, એટલે માં દીકો જા. મારું કોની પૂછડા જેવું લાગે ને મસ્ત લાગે છે. ઈ વાવ. તો અમારો બ્લોગ તમને ગમશે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. આને બધી વાતમાં ભીખ જ માંગવાની હોય, નથી માંગવાની. જો રિયાલિટી ઓફ મુંબઈ. એકદમ માસી જેવી લાગી. એટલે માસી એટલે અમારા માસી મીન્સ જે થેપલા બનાવતા હતા ને હા. ઓલા રિક્ષા મળશે, ટ્રેન મળશે, કેમ ટિકિટ મળશે. આને હું ટેન્શન છે કે પેન્ટ ફાટી નહીં જાય. દ્રષ્ટિનું પેન્ટ આવને પેન્ટ ફાટી નહીં જાય ને મારું. પોડી છે એવું કાંઈ પોડી આ મેં ટ્રાય કર્યું તો એમ જ કે તું કટ્ટા કરીને આપે. ચાલ ફટાફટ ચાલ, ધીમે ધીમે ચાલ, ફટાફટ ચાલ, ફટાફટ ચાલે જો. મુંબઈ વ્યૂ કેટલો સરસ છે, બહુ સરસ વ્યૂ છે. વન્સ અપન ટાઈમ ઇન મુંબઈ યાદ આવી ગયું આ જોઈ. वहाँ शेडी रस पगलू, जहाँ जाते वहाँ शेडी का रस ढूंढ लेती है. ये उसके रेड शूज पहन के बैठ गई. और ये तो कुछ नहीं, क्योंकि मैं हिंदी बोल रही हूँ, क्योंकि मैं मुंबई आई हूँ. मुझे भी लो. कहीं मैं जवानी दीवानी का बनी तो नहीं? क्यों? ये बैग ट्रैवल ट्रिप वाला ट्रैकिंग वाला बैग पहन के शॉपिंग करने आई हूँ. और नहीं यार, तू हिंदी नहीं बोलना, गुजराती बोलना. कर હું બંધ કરી દઉં, એક ઝાપટ મારી દઈશ એ અલગ. ખબર કોઈ લોકો તમને જજ નહીં કરે, તમે વિડીયો લેશો ને તો તમને જજ નહીં કરે, કોઈ જોશે નહીં તમને. અને સુરતમાં તો વિડીયો કેટલા સારા લોકો, કેટલા બધા લોકો છે કોઈ જજ નહીં કરતા. યાર ટેક્સી મળતી નથી ના બ્લોગ. અમે લોકો અત્યારે કોલાબા જઈએ છીએ ને તો વેનમાં લેવાનું તો બરાબર. તો એક ભાઈને પોલીસે ફાઇન માર્યું અને એને હું પૂછું છું ભૈયા, ઓલો પોલીસ ને વહીવટ કરે નાખે, ભૈયા કોલાબા ચલો કે ભૈયા ભૈયા પોલીસ સાથે વાત કરે છે ને કે ભૈયા कोलाबा चलो के बहन मेरे को फाइन लगा है, नहीं ले जाऊंगा अभी. दूसरे भैया को पकड़ा ना, वो बोले 2 मिनट रुको. अब रुके है, ये वैन है भैया का और यहाँ पे रुके हैं. ये लड़ रही है, ये लड़ रही है शूज के लिए. दे नहीं रहे. नहीं अभी नहीं दे रहा हुआ है. खुशी હું તો બેઠી મસ્ત મજા કરું છું. स्टार्टिंग प्राइस मेरा 15 है. यहाँ पे जो भी लोगे ना शूज में स्कैन पराने स्कैन करे છે. भैया ने फिर से आने के लिए मना कर दिया. કે હવે પાછા નહીં આવતા તમે. एक बार तो बोलो आ जाना. हमारे बागी फिर से आ जाना ऐसा बोल दो. इन दोनों के भी लड़ाई हुई. अरे यार આ બંને હમણાં કેટલા ગંદી રીતે ઝઘડા હતા. અત્યારે જો બંને હારે ડિસ્કસ કરીને લઈ છે. આ બધી શોપિંગમાં મારો વ્લોગ તો સાવ ભૂલી જ ગઈ ભાઈ. એ ભાઈ વ્લોગ મારો ભૂલી ગઈ ભાઈ. જો આ બેગ આ અવનીના હાથમાં, આ ઓલી બંને લઈને જાય. 30 उड़ गए हमारे. 30 उड़ गए हमारे. अभी कल का पूरा दिन गुजारना है यहाँ पे. ભાઈ યાર અહીંયા મુંબઈમાં શું હિન્દી બોલે છે? એટીટ્યુડ જો આનો એટીટ્યુડ જો. આ
આંખમાં કંઈક ચોયટું છે એને એમ કે ઈ સાફ કર. એ અવની છે. એ અવની હતી. હા જો મીંદડી. તી બિલાડીઓમાં એટીટ્યુડ છે. આ બીજી છે ઓ પાછી. આની આંખે કંઈક ચોયટું. આગળ જ છે. એટલી બધી કેટ્સ કેમ છે અહીંયા રસ્તા પર? આપણે નકરા કૂતરા હોય એના કરી કેટ્સ છે. ક્યુટ કેટ્સ એટીટ્યુડ વાળી. મુંબઈમાં શોપિંગ કરવી ઈઝી નથી ગાઈઝ, બિલકુલ ઈઝી નથી. જો ફોન પણ ચોરી થઈ જાય મારો. ચાલવાની જગ્યા શ્વાસ નથી લેવાય એવી જગ્યા. બેસી ગયા, થાકી ગયા. બાકી તૂટી ગયા, 6:30 વાગે સંભળી ગયા. લૂટી ગયા. ज़िहाल मस्क मकुम्ब रंजिश बहाले हिजरा बेचारा दिल है सुनाई देती है जिस વાવ જુઓ ગાઈઝ, અહીંયા બારિશ આવવાની છે. વાવ. યાર રિયલમાં જેટલું મસ્ત લાગે છે ને એટલું આમાં ફોનમાં નથી મસ્ત લાગતું. મસ્ત જ લાગે છે ફોનમાં પણ. સી વાવ, છોટા છોટા છાંટા આવે છે. અમે આવી ગયા. કેટલું બધું આવે એમાં, ક્યાં બધું મૂકશું. જો હજી આ બેગ ભરેલું છે. નવરી ના હું એક આવે ને એટલે એક નામ આવી જાય, એક આવે એટલે ઘરવાળાને ફોન કરીને દઈ દે તો મારે બધા જીજુ મૂકી પડી આવી. એ આઈસ્ક્રીમ બનાવે છે, દૂધ બનાવે છે. આનો શું મતલબ? આવું શું લખવાની જરૂર હતી? કદ બઢાઈએ. હજી પોઝાય. અમે લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ. ખુશી તારા વ્લોગ ને કેમ ભૂલી જા છો? આ બધાને હાય કહી દે. યાર આ મુંબઈની જગ્યા કેટલી બ્યુટીફુલ લાગે છે. પણ મારથી ઓછી આગી ના ઓકાત પે આપની ભૂખ લાગી. અમે એટલા ફોટા પાડ્યા તો હજી ફોટા ખેતા. કોકને અને એક છોકરી અમને કોમ્પ્લિમેન્ટ પણ આપ્યું. એણે કીધું કે માય હાર્ટ વોન્ટ્સ ટુ સ્ટે સોરી my heart wants to compliment you कि आप सब बहुत अच्छी लग रही हो. માંડ ભેગું આ લોકો બધા રિલેટ કરે. આપણને ઇંગ્લિશ આવડે પણ મગજમાં બોલવાનું એટલે ભૂલી જાય. અને આ મેડમ ને સબ્યસાચીના શોરૂમમાં લઈ ગયા તો અલગ જ થઈ ગયા. એની અલગ જ એની સ્વીટનેસ બહાર આવી જે મેં કોઈ દિવસ જોઈ નહોતી. તો કઈ બધે થોડા ઓઈલમાં દેખાઈ રહેવાય. બહાર જઈને રેલવેના ડબ્બાનું પાણી પીતી. આઉટફિટ કેટલા ના હતા? 3-4 લાખ ના હતા. ત્યાં રેલ નીરનું પાણી પીતી. રોડ ક્રોસિંગ લઈ નથી જતો. હાય અંકલ. તો કેમ કહે કે તને એટલો સેન્સ નતો કે ક્રીમ ડોરો યુઝ કરું. અહીં હું દીદી તારું કેવું હતું? દંડા ઠેર ઠેર બાદ નડતા ને. ડંડા વચ્ચે ભટકાઈ જાય છે. થોડું જોઈને આવ. ખબર છે ઓય આપણે અહીંયા તો. ચર્ચ ગેટ તો આપણે ન્યા જ ખાઈ લઈએ વડાપાવ. હા તો હાલો વડાપાવ. ભેળ ખાવી છે કેમ છે? મને ભેળ ખાવી. સાઈડમાં વહી લાઈફ છે ને વોકિંગ વાળી લાઈફ છો. આપણે ત્યાં ગેટ પાસે જવું હોય ને તો પણ આપણે ગાડી કાઢીએ. હાલ ગાડી. મેં એક વસ્તુ નોટિસ કરી. મને છે ને મુંબઈમાં કાગડા વધારે દેખાયા. એમાં આપણે ચાર કાગડિયું. આવી ચેક્સ બનાવી છે રોડ પર, એમાં કાંઈ સમજાતું નથી. તો ચેક્સ કરીને ખોટો કલર શું કામ બગાડ્યો હોય છે ભાઈ? નો કર્યો હોત તો એમને ન સમજાત, અને કર્યો છે તો એમને નથી સમજાતું. લુક ચર્ચ ગેટ. મારી માથે કોકનું પરસેવાનું ટીપું પડ્યું એવું મને લાગ્યું. એલી વરસાદ આવે છે ખુશી. ઓકે વરસાદ છે. આ શૂઝ છે જેન માટે રોતી હતી ઋત્વી ખબર છે? રોતી બાર્ગેનિંગ ના મને આપી દે હું આવું કરું. નકર હું ઘરે નહીં જાઉં, ઘરે નહીં જાઉં. અને આજે બગાડી નાખ્યું પહેલા દિવસમાં. કાં ગયો કાગડો? કાગડો કૌવા ઉડ ગયા. મેં કાગડો બતાવવા માટે ફોન કર્યો તો કાગડો ઉડી ગયો. કૌવા ઉડ ગયા. તો તમને ગીલી ભેલ ભેલમાં ગીલા સુખા ગીલા ભેલ એમ કહેવાનું. ભેલ ખાવી હોય ને એટલે ગીલા ભેલ એમ કહેવાનું. ખબર નહોતી ગીલીમાં કેવી આવે સુકી. હા ખબર નહોતી. એને પૂછ્યું તો હું બોલી ગઈ ગીલા ગીલા ગીલા. આવું છે બધા. જો તો એક ભેળમાં ચોટી ગયા. એટલે ત્રણ ખાઈ ગયા છો ઓલરેડી આપણે. આય આપણા ગોળદો રોડમાં મળે ને એ ભેળ છે. દાણો ચોટો દાંત ઉપર. દાણા છે દાણા. મારા દાંતમાં દાણો ચોટી ગયો. હવે આપણે ક્યાં જવાનું? ખબર નહીં ભાઈ. તો આપણે ટ્રેન પાસે બેઠા છે શું કામ? ખબર નહીં ભાઈ. તો આપણે કરશું શું? ખબર નહીં ભાઈ. હવે ખબર નહીં ભાઈ.
ટ્રેનનું મોઢું જો. યાર અમારા ભાઈ કે ને આપણે લોકોને બેઠી છે એટલે આ લોકો ટ્રેન આવે તો તમને બધાને ખબર જ છે મારે કહેવાની જરૂર નથી. આ કેટલી ગંદી ઇન્ફોર્મેશન હતી. ઓલી જો અહીંયા એક મંદરા. ભાઈ કઈ થાકી ગયા મુંબઈમાં. કેમ ના ના થાવ ગળદી ગઈ ઓલી છે. આપણે ઘરે જઈ છે હે દીદી. અમારે હિલ રોડ જવાનું રહી ગયું. આ લોકો મારી પાસેથી જાય ત્યારે ફોન લઈ લે. રેલવે સ્ટેશન આવ્યું ફોન લાઈ. ગड्डी છે ફોન લાઈ. શોરૂમમાં જાય છે ફોન લાઈ. નાની છો એટલે ફોન દઈ દેવાનો. એમ નહીં હમણાં ખુદ ખોવાઈ ગઈ હતી આખી સ્ટેશને. તું ખોવાઈ જતી તું ફોન ને તો ફોન તો ક્યાં વયો જાય છે? કે નાની છોકરી છું. બપોરે કેવા હતા ને અત્યારે કેવા મીંદડા જેવા થઈ ગયા. આ જો આના અસલી રૂપમાં બધા આવી ગયા. બસ હવે જઈએ છીએ ઘરે. મારા જેટલો વજન છે આ બેગમાં 60 કિલો. ઓય 50 કિલો. બધાના ચહેરા પરની ઉદાસી. આ તો જો તે વધારે દુઃખમાં છે. રિક્ષા નથી ઉબરમાંથી ઉબર અમે કરાય કેન્સલ કરી નાખે છે. ફાઇનલી અમે સુરતમાં આવી ગયા અને જો સુરતમાં આવ્યા ને ભેગું કાંઈક કરી નાખ્યું. ચપ્પલ તોડીને આવ્યા ચપ્પલ. એટલે ચપ્પલ વગરની ગાડી આગે છે હવે એમની. હવે અમે જાશું ઘરે અને ખાશું ફ્રેન્કી અને પછી સુઈ જાશું. તમે સુઈ જાઓ. વિડીયો શું જોવા રાખો કઈ બીજું કામ નથી. બાય બાય ટેક કેર.